સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો આ સાથે જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તો બીજી તરફ માળિયાહાટીના કાતરાસા ગામ પાસે કાર તણાઈ હતી। ભારે પૂરના કારણે તેમાંથી પસાર થતી કાર તણાઈ। કારમાં સવાર 45 વર્ષીય યુવક તણાતા લાપતા થયો છે। સ્થાનિકોએ લાપતા યુવકની શોધખોળ પણ શરૂ કરી। ઘટનાની જાણ થતાં તંત્ર અને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી આ મામલે તપાસ હાથ ધરી છે। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। બીજી તરફ માળિયાહાટીના કાતરાસા ગામ પાસે કાર તણાઈ હતી। ભારે પૂરના કારણે તેમાંથી પસાર થતી કાર તણાઈ। આ સાથે કારમાં સવાર 45 વર્ષીય યુવક તણાતા લાપતા થયા છે યુવક। બીજી તરફ સ્થાનિકોએ લાપતા યુવકની શોધખોળ પણ હાથ ધરી છે। તો ઘટનાની જાણ થતાં તંત્ર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર મામલે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તો કારમાં સવાર 45 વર્ષીય યુવક તણાતા લાપતા થયો છે યુવક। ભારે પૂરના કારણે તેમાંથી પસાર થતી કાર પણ તણાઈ। તો જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। આ સાથે માળિયાહાટીના કાતરાસા ગામ પાસે કાર તણાઈ। ભારે પૂરના કારણે તેમાંથી કાર પસાર થતી હતી અને તે સમયે તણાઈ હતી। કારમાં સવાર 45 વર્ષીય યુવક તણાતા યુવક લાપતા થયો છે। આ સાથે સ્થાનિક લોકોએ યુવકની શોધખોળ પણ હાથ ધરી હતી। ઘટનાની જાણ થતાં તંત્ર અને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસમાં જોડાઈ છે।